નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના વરસાદને લગતા તમામ સમાચાર મેળવીશું। આ સાથે નવરાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં અને કઈ કઈ તારીખે વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, વાત કરીએ તો નવરાત્રિનો બીજો દિવસ છે। આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી 5 તારીખ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત તારીખ 7 થી 12 ઓક્ટોબર દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। આ ઉપરાંત આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો 10 થી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાશે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ચક્રવાત ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં તેની અસર વધારે પ્રમાણમાં રહેશે। જ્યારે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યારે સામાન્ય વરસાદી માહોલ છવાશે અને એક ચક્રવાત બનવાની પણ શક્યતા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો નવરાત્રિ 11 ઓક્ટોબરે પૂરી થશે, તેથી ત્યાં સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે। આમ મિત્રો, વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।